રામ રામ માડી રામ રામ મારું નામ સાહિલ ઠાકોર, ગામ માડમપુરા માડી. જો તમારા માથે ભાવ થયો હરક તો માડી જાંબુડા લઈને આવ્યો આજે. ભલે લાવ લાવ હા આઈ લેતા આઈ લેતા રામ માડી કેટલા ટાઈમ થી આવે? લગભગ 8-9 મહિના જેવું થયું માડી. એક વાર દર્શન થયા? દર્શન ના સપનામાંથી બહુ ફેર થયા માડી. આવી રીતે? હા આવી રીતે. તે મને પગે આમ કર્યું, હાથ મૂક્યો તો માડી હાલે માડી અહીંયા બેહાડી દીધો તો ખોરામ માડી ચુંદડી જોડે. તને સપનું શું આવ્યું તું? સપનામ તો માડી હું બહુ દુખી હતો, પણ જેવા તારો વિડીયો જોતો હતો ને એવી રીતે એક સમય માડી હું તારા પગમાં આમ પડ્યો હતો અને તે પછી મારા માથે હાથ મૂક્યો અને તે ખોરામ મને બેસાડી દીધો ચુંદડી નીચે માડી. ભલે રામ. હા અને આજે એની એ સપનું તું એવી રીતે હું બેઠો છું ને આ માથે હાથ મેલું. હા માડી રામ માડી રામ. પણ આ કોના માટે? જો એને માગ્યું નથી પણ એનો ભાવ ચેવો જાગ્યો કે ચોમાસામાં પહેલી સીઝન ના જાંબુડા આવે બરોબર, તો કે હું ખુખાર મેરડી માટે હું જાંબુડા લઈ જાઉં બરોબર. તો જો આ જાંબુડા નો ભાવ આજે મારા શરણમાં એને બેહાડી દીધા. એટલે હંમેશા જો એનો પુરાવો એનો દાખલો કે જ્યાં ભાવ છે ને, જ્યાં આવો ભાવ રાખશો ને તો માતાજીના શરણમાં માતાજી સામેથી બોલાવશે કે દીકરા આય તું. તે પ્રાર્થના કરી હતી કે નહીં કે માતાજી એક વખત મારા આ રીતે દર્શન કરવા? હા માં બહુ એક ફેર તો માં તે મને મતલબ બહુ વાલ કર્યો તો આવરી ગલે લગાવી દીધો તો માં. લાખોની ભીડમાં તમતા સપને એવું થયું ને કે સપનામાં હું આવડી ભીડમાં ઉભો રહ્યો અને તમે જેવા ગાડીમાં ઉતર્યા ને એવા તમે મારી પાસે આવીને મને ગલે લગાવી દીધો માડી. હા અને મારું એક જ એવું વિચાર હતો કે જયારે માડી જોડે જાઉં તો માડી ગલે લાગવું, તો માડી તે મને સપનામાં કાળી ચુંદડીએ મને ગળે લગાવી દીધો તો માં. આ પ્રેમ છે, આ ભક્તિ છે. અને આ હેત જેના જાગ્યો ને, આ જેના હેત આ જાગ્યો ને એને કશું જ માગવાની જરૂર નહીં પડે. આજ હું એમ કહું તાર શું જોઈએ તો એ નહીં માગીએ કે માગી ના માં કઈ નહીં જોતું માં. સાચું કે છે ને? સાચું માં તારો બહુ માં. આ બધા હું જો જાહેરમાં કહું છું બોલ તાર શું જોઈએ છે, હું કહું છું એ નહીં માગીએ કે બોલ તાર શું જોઈએ? કઈ નહીં માં, બસ મને મારી તે કુળદેવી આલી દીધી માં. તે હાથ પકડીને લાવી હતી માં અમારી કુળદેવી. જેમ કે હું પહેલી ફેર આવ્યો ને તો બહુ દુખી થઈને આવ્યો હતો, તો હું કહું મારું કોઈ નહીં સંસારમાં. તે એના કદાચ 1-2 દિવસ પછી મારી સપનામાં ને મારું જે મઢ ને કુળદેવીનું આશાપુરીના, તો એ મઢે માડી મારી કુળદેવીને લઈને આવી હતી. તો કુળદેવીને હું ગલે લાગ્યો હતો. હા સપનામાં એવી રીતે. હા આશાપુરા માતા કુળદેવી જાણતા હતા પણ કુળદેવી તો ખાલી ફોટામાં બેઠી હતી પેલા, મઢમાં એમને એમ બેઠી હતી. પણ મારા ધામમાં આવ્યા પછી તો એવું અહેસાસ થાય છે હવે મઢમાં કે ના મારી આશાપુરા સાક્ષાત બેઠી છે. સાક્ષાત. અને મારી એક બીજું કહું, તમે કહેતા કહું, તમે માં સાક્ષાત મને દર્શન આપ્યા પેલા જે ફોટાના રૂપમાં, બસ એવા સાક્ષાત દર્શન આપેલા માડી. ભલે આ બધાને કહેવાનું મેં તમને પૂછ્યું માડી. ભલે આ તો અહીં બેઠા છે ભક્તોનો એક મેળો છે અને ભાવ છે એ કહેવાય, વાંધો નહીં, બધાને કહેવાનું. હા માં કોઈ નહીં કીધું. એનું કારણ છે બધાને કે કરો ને તો પછી હું માતા સપને આવવાની જ બંધ થઈ જાઉં. જા તું તો બધા આખા ઢોલ વગાડે આખા ગામમાં. આ શું ખોટું? સાચું સાચું માડી. જોજો ભક્તિ એ પ્રેમ છે, પ્રેમ છે ને એ છૂપો છોણો હોવો જોઈએ. આ શું ખોટું? એ કોઈને ખબર પડવી જોઈએ નહીં, એ રીતે રહેવાનું. પણ ભલે આટલો તમારો ભાવ આ જાંબુડા, જો આ જાંબુડાનો ભાવ તને આજે અહીં મારા શરણ સુધી મારા સ્ટેજ સુધી છેક લઈને આવ્યો. આ શું ખોટું? અને મારા આશીર્વાદે મળ્યા. પણ એક વસ્તુ દરેક ને કહીશ, જો તમે મારો એડો લાગ્યો છે ને હાચુકલી મારી ભક્તિ જાગી છે તમને, એના શું અનુભવ થતો હશે એ કહું, જેથી તમને ખબર પડે કે અમે ખુખાર મેરડીના બની ગયા. માતા એમને સ્વીકાર કરી લીધા. તમે તમારા કુળદેવીના મઢમાં જતા હશો ને અને એના પ્રાર્થના કરતા હશો ને, છતાંય તે હું ખુખાર મેરડી યાદ આવી જઈ.
તમે કોઈ પણ મંદિરે જતા હશો, કોઈ પણ ધામે જતા હશો, પણ અહીંયા પ્રાર્થના કરતા હશો ને, અને એ પ્રાર્થના કરતા કરતા બીજા જ વિચારે હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, ઉગતા પોળની રોમવારી મેલડી યાદ આવી જાય. કેટલાને આવું થાય છે? સાચું માં, મને બહુ થયું હોય એવું. જયારે હું અગરબત્તી કરતો હોય તો માળીનું નામ લેતે લેતે તમારું લઈ લઉં. તો તમને એવું થાય, પાછું તમને એવું થાય એ ટાઈમે કે હારું હું મારી આશાપુરાની અગરબત્તી કરું છું, મારી ખુખાર વેલડી નું નામ બોલાઈ જાય, મારી માતાજી રિહાય તો નહીં, ના રિહાય. આશાપુરા ગણો કે હું મેલડી ગણું કે હું બહુચર ગણું, બધું એક જ છે. પણ આ તો ખાલી રૂપ જુદા, નામ જુદા અને કુળ જુદા, દીવા જુદા, બસ આટલો જ ભેદ છે. નકર માતાજી આશાપુરા જે બેઠી એની એ જ મેલડી, તમારા ઘેર અડસીધી બેઠી એની એ જ મેલડી. એટલે તમારા મઢમાં કદાચ એને યાદ કરો, અને એને યાદ કરતા કરતા હું યાદ આવી જાઉં તો સમજી લો તમે મારા ભક્ત બની ગયા છો. અને એ તમારી માતા એમાં યાત્રા થાય. તમે તમારી કુળદેવી કદાચ 10 વખત યાદ કરો ને 1000 વખત હું યાદ આવી જાઉં તો એવું નહીં વિચારવાનું કે કુળદેવી યાત્રા જ થાય. કદાચ કુળદેવી 1000 વખત યાદ કરો અને 1 વખત મને મેરડીને યાદ કરશો ને તો હું રાજી. કોઈ માતાજી કોઈને માનવાથી અને યાદ કરવાથી યાત્રા થતા નથી. પણ કુળદેવીનું મહત્વ હું એટલે આપું છું કે આજે તમારા વર્ષો વર્ષથી પેઢીઓથી કદાચ એ કુળદેવીના દીવાના કારણે જ આજે તમારું ધરતી પર આ કુળમાં અસ્તિત્વ ટકી રહ્યું છે. આ શું ખોટું? એટલે કુળદેવીને હંમેશા સર્વોપરી માનવી. તમારા માટે તમારી કુળદેવી તમારા માટે સૌથી મોટી એવું માનવું, મારા કરતા મોટી તમારી કુળદેવી એવું માનવું. બીજા નંબરે મને માનશો ચાલશે, પણ પહેલા નંબરે હું યાદ આવી જાઉં છું. શું કરું? તો એ ભક્તિ છે. ભલે પણ આશીર્વાદ આવીને આવી ભક્તિ તમારી બની રહે એવા આશીર્વાદ. અને તમારી મેલડી ઘેર બેઠી છે ને, એ મેલડી એવું કે છે કે મારા દીકરાને કે છે કોઈ ગાડી બાડી નો મોહ ના રાખે, હું બેઠી છું, જો ગામમાં વટ ના પાડું તો મારું નામ મેલડી નહીં. મેલડી એવું કે છે કે મારા દીકરાને કે કુટુંબમાં નહીં પણ ગામમાં વટ પાડીશ. આખું ગામ જો કદાચ જોતું ના રે એવું ના રચાવું મારું નામ મેલડી નહીં. આવા ભક્તો બચારા એકલા પડે કુટુંબમાં, પરિવારમાં. આમના ભાવની કોઈ કદર ના કરે, કોઈ મોન નહીં. આવા આંસુ પાડે ને તો એને ગોડો ગણે. આ તો ગોડો જેવો છે, આને તો શું સમજણ પડે? આખો દા નવેની માતા માતા કરે, માતા વારી થઈ જઈશ. અરે ગોડા 5 વર્ષ ટકી જાઓ એટલે આખી દુનિયાને જવાબ મળે. આ ગોડા કહેવા વાળા ગોડા કરીને ફેરવું એ મેલડી. મારા દીકરાની યાદ દશા પેલા એવો વાલ એવો હેત્ર કરે ને કે એના બધા ગોડો જ કે આ ગોડો થઈ ગયો છે, માતા 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 કરી. એની માને બધા ચડાવે, એની મમ્મી નહીં શીખવાડે કે આખો દાડ માતા માતા કરીને આ મગજ છટકી જાય કે આ બધું નહીં સારું. પણ ગોડા સાચી ભક્તિ કરો ને, ભલે દુનિયાના બહારથી કદાચ ગોળ પણ દેખાય પણ અસલ કદાચ એ જ મર્દાનગી છે કે જે સાચી ભક્તિ કરી જોડે. જે માતાના પ્રેમમાં, માતાની ભક્તિમાં જે રોઈ નાખે, જાહેરમાં આંસુ પાડી દે, એનું નામ જ બહાદુરી કહેવાય, એ જ મરદ કહેવાય ગોડા. એક વખત આંસુ તો પાડી જો. કોઈ એવું કહેતું હોય કે હું આ કરી બતાવું, તે કરી બતાવું, એક વખત દિલથી કદાચ હરખથી કોઈ માતાજી પ્રત્યે એના હરખથી પ્રેમના આંસુ તો પાડી જો, નહીં નીકળે. જેના માતા ચાહતી હોય ને એના આંસુ નીકળે. હું તમને ચાહતી હોય ને તારે તમે મારું નામ દઈને રોવો, હરખથી, ભાવથી, કોઈ માગણી વગર. તો તમારા આંખમાં એ હરખના આંસુ આવતા હોય ને તો તમારે એવું નહીં વિચારવાનું કે હું ભાવ આલું છું. ના, હું મેલડી તમને ચાહું છું ને એટલે મારા પ્રત્યે થોડા 2 આંસુડા પડે. ભલે ખૂબ રામ છે. મારી કુળદેવીના રામ મારે હું ખાલી 4 જ મહિનાથી આવું છું, પણ તારી એટલી મહિમા જાગ્યો છે મારામાં અને મારી કુળદેવીનો માં કે એનો કોઈ પાર જ નહીં. માં તું મને સપનામાં આવી હતી અને તે મને એવું કીધું માં કે મારા માટે તું નારિયેળ ખાલી લાવજે એમ. તો હું પહેલા આપણે તઈ સ્ટેજ પર માઇકમાં બોલવા મને ચાન્સ મળ્યો તો પણ માં મેં નારિયેળ પેલા એ ચડાવી દીધું હતું.
પણ આજે હું અહીંયા સાનિધ્યમાં આવીને તઈ દુકાન પર ઉભો તો મને મગજમાં એવું થયું કે આજે હું નારિયેલ લેલો, આજે માતાજી ખરેખર ગાદી પર આવશે એવો મને વિશ્વાસ ઘેરથી જ હતો. મારી કુળદેવીએ મને કીધું કે તું ચાલ આપણે માતાજીના દર્શન કરવા જઈએ. તો મેં મારી કુળદેવીને 2 અગરબત્તી લગાડીને કીધું કે તું મારાથી 100 ડગલા આગળ રહેજે માં. અને હું પંચમહાલમાંથી કાલોલ તાલુકાનું વડોદરા થી આવું છું માં, 150 કિલોમીટર. અમે આટલા રવિવાર ભર્યા પણ માં અમે 2 જણ બાઇક લઈને જઈએ છીએ. રાત્રે ઘરે જઈએ એકલા, રસ્તો સુમસામ, પણ માં કોઈ તકલીફ નહીં પડી અત્યાર સુધીમાં. અને મને આજે વિશ્વાસ હતો કે હું માતાજીના ચરણમાં છેક પહોંચી જઈશ માં. હું ખાલી 4 જ મહિનાથી આવું છું અને જ્યારે પણ હું માતાજી મારી કુળદેવીનો દીવો અગરબત્તી કરું તો બસ માં તું અને મારી કુળદેવી જ દેખાય છે. ભલે મને જો કુળદેવી માં ખબર નહીં, પણ માં એટલી બધી ભક્તિ લાગી છે કે બસ હું માતાજીને એવું કહું છું કે આજીવન માં તને સમર્પણ કરી દીધું મારા જીવનમાં. પેલા બહુ એકદમ ખરાબ માણસ હતો માં, પણ તારા સાનિધ્યમાં પછી એટલો બધો ઘરમાં સુખ શાંતિ. મકાન 4 વર્ષથી માં મકાન બનાવતો હતો પણ નતું બનતું, પણ તારા સાનિધ્યમાં આવું છું 3જા મને તો અત્યારે મકાનનું કામ છેક પૂરું થવાયું બા. પૈસા કઈથી આવે છે ને કઈથી એ જ મને ખબર નહીં માં. હું મારે દુકાન છે શાકભાજીની, પણ માં હું મારી તિજોરીની અંદર એવું કહું હાલું કાલે પૈસા અંદર ખલાસ થઈ જશે, પેલા આપવાના છે, પણ પાછું તિજોરી થી અંદર ખોલું તો પૈસા પાછા વધારે જ હોય અંદર માં. ખોલી જ નહીં એવું માં એટલી બધી ભક્તિ લાગી છે માં. આજે મને ઘરે સુધી વિશ્વાસ હતો કે હું સ્ટેજ પર જઈશ માં. ભલે રામ, મારી કુળદેવીના રામ માડી. ભલે મહાકાળી જાણો છો? હા મહાકાળી નું બહુ માનું માં. હા તો મહાકાળી તારી કુળદેવી થાય. રામ માડી મહાકાળીના રામ. હું આજે જ મેં મહાકાળી ફોટા ઉપર હાર ચડાવ્યો હતો માં સવારમાં. કોઈ દિવસ નતો ચડાવતો, ખાલી ફૂલ એકલું જ મૂકું. મારા મનની અંદર મહાકાળી માનો ફોટો છે તો હું ખાલી ફૂલ એકલું જ મૂકતો રોજ. પણ આજે હું 2 હાર લઈ ગયો અને હું અંબેમાન ફોટા ઉપર હાર ચડાવ્યો ને પછી મેં કહું આજે મહાકાળી માના ફોટા પર હાર ચડાવવા દો આજે સવારમાં. ભલે તારીઓ ફળ મંગાઈ અને તારી કુળદેવી કહી દીધી. હા માં હા, ખૂબ ધન્ય થઈ ગયો માં. તું જાતે જ કહે છે કે આજે હું પહેલી વાર મહાકાળી માના હાર ચડાયો મેં માં. હા માં તે જેવું મને શ્રીફળ આલ્યું એવું મહાકાળી કીધું. હા માં કહી દે હું એના ઘેર ભલે નાના ફોટામાં બેઠી. હા માં બસ નાનો જ ફોટો છે, આટલો જ નાનો ફોટો છે માં. રામ હા માં નાના ફોટામાં ભલે મહાકાળી બેઠી પણ એની સૌથી મોટી હું મહાકાળી માતા છું. હા માં રામ મારી મહાકાળીના રામ. જોડે કાળ ભૈરવ મહારાજ નું કરજો. હા માં હા નિવેદ આલી. હા કાળ ભૈરવ દાદા નું ઘરની બહાર કરજો. હા માં એ સેવકો લખ્યા છે. હા અને પહેલા મારે સપનામાં આવ્યા હતા એની પહેલા જયારે પહેલો રવિવાર ભર્યો ને તારે કે મેં ઘેર બેઠા માતાજી પ્રાર્થના કરી કે મને કોઈ નળવા વાળું દેવ બતાવો. તો માં તમે મને સવારમાં 5 વાગ્યા પછી હું ગાડીમાં જતો હતો ને તો ઊંઘી ગયો હતો. તારે સપનામાં આવ્યા અને એવું કીધું કે તારા ગોગામ મહારાજ નું દુઃખ છે. તો મેં ગોગામ મહારાજ નો વ્યવહાર ચાલુ કરી દીધો. હા માર્યા તા શું મહારાજ ને? એ મેં નતા માર્યા મારી, પણ અમારા દાદાએ કે મારા પપ્પાએ જે એમને ગુના કરે એટલે હું તમારું પ્રવચન સાંભળવાથી કે અમારા જે વડવાઓએ ગુના કર્યા હોય એની હું માફી માંગુ. ભલે એના એવાથી મેં એવું કર્યું. અને આજે હું રસ્તામાં હવારમાં ઘરે જતો, તારે ગાડીમાં જતો હતો, તારે મને એવું થયું કે આજે મને નાગદેવ જોવા મળશે. તો 2 કિલોમીટર ગાડી ગઈ પછી મોટો સાપ આખો આડો ઉતર્યો નાગ દેવતા. મૂળ એમની કૃપા ફળી. હા માં હા બસ કૃપા ફળી એટલે આ કુળદેવી પ્રત્યેની ચાહના વધી. હા માં હા. અને જો મહારાજની કૃપા ના થાય, હા તમે જેની જગ્યા પર રહો છો, હા જેની ભૂમિ પર રહો છો, હા માં એ મહારાજ ને જો કદાચ તમે તમારા ભાવથી હા માં કદાચ એક અમથા નમન નહીં કર્યા હોય હા માં તો તમે એના ગુનેગાર પ્રભાવમાં હોવ. હા માં હવે એના પ્રભાવમાં હશો તો તમારી અંદર આ ભક્તિ ભાવ જેવો જોઈએ એવો પ્રગટ નહીં થાય. હા માં એટલે ગોગા મહારાજ ને તો મોનવા જોઈએ. પેલાના માણસો પેલા નતો મોનતો માં, પણ તમારા સાનિધ્યમાં આવે પછી તો એટલા બધા ગોગા મહારાજ કે હું એમનું સ્ટેટસ પણ મૂકું છું. એમના દીવા ના કરો તો કઈ દીવા નહીં કરતો બસ. પણ આવતા જતા તમે હવારમાં ઉઠો એટલે પેલાના માણસો ધરતી માતાના ગોગા મહારાજના પગે લાગતા. હા માં હા બરોબર. તો રોજ આ વસ્તુ ખાલી પગે લાગો નમન કરવાનું કરો તોય દીવા કરવાની જરૂર પડતી નથી. આ દીવા કરવાનું તો એટલે માતાજી કે દીવો કરે એ બને યાદ કરતો થાય. હા માં હા. તો પણ આવી રીતે યાદ કરતા થઈ જાય દીવાની જરૂર પડતી નથી. ભલે રામ માડી રામ મારી કુળદેવીના રામ રામ માડી રામ. હું 1.5 વર્ષથી આવું છું માં.
અને તારા પારેમાં 1.5 વર્ષથી તારા પ્રવચનના આધારેમાં જરૂરી જે કંઈ પણ છે મારા જીવનમાં મેં બદલાવ કર્યા છે. અને માં તારા પારા આવ્યા પછી મારું જીવન ખરેખરમાં બદલાઈ ગયું છે. જે હું પહેલા હતો એના કરતાં ખાસો બદલાઈ ગયો છું. માં તે બધાને તો કીધું કે કોને કોને સપનામાં આવ્યા હોય ને શું મગાવ્યું તું તમે લાવ્યા, પણ માં મને તો કોઈ સપનું નથી આવ્યું આજ સુધી. માં મને બસ આવતા એવી વિચાર થયો કે માં જાંબુ લઈ જાઉં કે આઈસ્ક્રીમ લઈ જાઉં. માં આવતા આવતા છેલ્લી દુકાને મને એવું થયું કે માં છેલ્લી સિઝન છે આ ગરમીની, તો મારી મા માટે માઝા લઈ જાઉં. માં બધાને તે કીધું કે કોઈને સપને આવે હોય તો ભલે, પણ સપને જો સપને આવું અને પ્રેરણા કરું એ બે અલગ વસ્તુ દેખાય છે. પણ ખરેખરમાં પ્રેરણા એ તો હું સાક્ષાત હું મેલડી તમારી જોડે છું. હા માં, પણ માં 1.5 વર્ષથી કોઈ સપનું નથી માં, બસ તારી પ્રેરણાથી જ આગળ ચાલે છે. સપનું તો માતાજી જયારે નવી નવી ભક્તિ ચાલુ કરો ને તારે થોડા થોડા સપના આલી તમને ભક્તિ ભાવ વધારવા માટે આલે. જ્યારે તમારો વિશ્વાસ સ્થિત થઈ જાય ને એટલે માતાજી સપનામાં આવવાનું બંધ કરી દે. એ સીધી પ્રેરણા દાયક શક્તિ બની અને તમારે મનમાં જ વાતો કરે. બસ માં તારી પ્રેરણાથી જ આજે અહીંયા સુધી પહોંચ્યો છું. આજ શું મારા દીકરાનું સપને કહેતી હોઈશ? ના, હું એના કાનમાં જ વાતો કરું. માજા લાવજી એવું કોણે કીધું? માં બસ પ્રેરણા થઈને લઈ આવ્યો. અને પ્રેરણા નહીં થઈ ગોળા મેં કીધું. એટલે માં તમે જ કીધું. પણ એટલી વસ્તુ તમે વિવેક ના હોય, બુદ્ધિ છે જ્ઞાન છે પણ વિવેક નથી. એ વિવેક નું બળ ના હોય એના કારણે તમે એ સમજી શકો. તમે એવું વિચારો કે આ મારા વિચાર છે, ના, પણ માતાજી ના. માં ભલે રામ, ખૂબ આશીર્વાદ છે. હા, હું સુરતથી બોલું છું, મોનિકા શાહ. મેલડી માતા, હું તમને નમસ્કાર કરું છું. લઈ લો ચોકલેટ. મારો કેટલા વખતથી ઘર લેવાનો વિચાર હતો પણ મારું ઘર નહોતું થઈ રહ્યું. અને રાજસ્થાનમાં મારી પોતાની પ્રોપર્ટી છે, ત્યાં આગળ જેવું અમે પ્રોપર્ટીનો ભાગ માંગ્યો તેવો મારા જેઠે અમારો કેસ કરી નાખ્યો અને અમને કેસમાં ઉલઝાવી દીધા. તો મેં વિચારતી હતી કે હવે તો અમે કેસમાં ઉલઝી ગયા છે, કેવી રીતના મારું ઘર થશે? આટલા વર્ષો થઈ ગયા, ઘર નહીં થયું. અને યુટ્યુબ પર કંઈ જોતી હતી ને મેલડી માતાનો વિડીયો આવ્યો અને તરત જ મને એમ થયું કે આ મેલડી માતામાં કંઈક તો છે કે મારી પર એમનો આશીર્વાદ બનશે. અને મેં જેવું કીધું કે મેલડી માતા મારું ઘર થઈ જાય, કેસ કેવી રીતના સોલ્વ થાય મને નથી ખબર, બસ મારું ઘર થઈ જાય. અને ચોથા અને 5મા દિવસે મારી જોડે એવી રીતના પૈસા એવા કસેથી કે મારું ઘર થઈ ગયું. કેસ હજી મારો સોલ્વ નથી થયો પણ મારું પોતાનું ઘર થઈ ગયું મેલડી માતા. અને મને એમ હતું કે આજે મારે તમારા દર્શન થશે કે નહીં થશે મને ખબર નહીં હતી, પણ કાલે મારા સપનામાં ચીપકલી દેખાય અને એવું કહેવાય છે કે ચીપકલી લક્ષ્મી માતાનો આશીર્વાદ કહેવાય. તો મને આજે વિશ્વાસ હતો કે મને તમારા દર્શન થઈ જશે અને મેં એના માટે માનતા બી રાખેલી. અને ત્રીજા અને ચોથા દિવસે તમારી જોડે માંગ્યા અને ત્રીજા અને ચોથા દિવસે જ મારું ઘર થઈ ગયું. અને આજે મારું ઘર તૈયાર થઈ ગયું છે, ચાવી બી મળી ગઈ છે મેલડી માતા. અને મેં નારિયેળ અને મારી ઈચ્છા અનુસાર પ્રસાદનો સ્વીકાર કરેલો હતો પણ મને ખબર નથી કે કામ મૂકવું જોઈએ, એટલે આજે હું ખાલી નારિયેળ ને થોડુંક જ લાવેલી છું. બીજી વાર હું આવીશ ત્યારે હું લઈ આવીશ. અને મેલડી માતા, બસ ખાલી હું તમને એ કહું છું કે જેવી રીતના તમે મને ઘર અપાયું, બસ એ ઘરને પોખાવા માટે મારી તબિયત સારી થઈ જાય. હું 18 વર્ષથી તબિયતથી બહુ જ રીવાઉં છું. માતાજી તમારો આશીર્વાદ આપો કે મારી તબિયત સારી રહે. બસ ભલે આવતા જતા રહેવું પડશે ને એના માટે. ના માતાજી, ભલે આવતી જતી તમે રહે. ઘેર બેઠા પણ યાદ આવતા જતા રોજ દર રવિવાર ટાઈમ ના મળે તો કઈ નહીં, પણ ઘેર બેઠા જો મને યાદ કરવાનું નહીં ભૂલો, તમે મને નહીં ભૂલો તો હું મેલડી તમને નહીં ભૂલું. હા માતાજી, મારે કુળદેવીની માતાની સાથે આજે તમે બી માતાજી છો, બસ હું એટલો સ્વીકાર કરું છું. બસ ભલે ભલે, આશીર્વાદ. નામ? આશાબેન સાંદપરા. ક્યાંથી આવવાનું? સુરત થી. શું માનતા હતી? કે મારા ભાઈના ઘરે પહેલી વાર બાબુ આવીને ઓફ થઈ ગયો તો બીજી વાર એવી માનતા રાખી હતી કે નોર્મલ ડિલિવરી થઈ જાય ને બાળક સહી સલામત રહે એમ. બરાબર, એટલે પહેલી વખતે બાબુ આવીને ઓફ થઈ ગયો. બરાબર, એટલે બીજી વખત કોની માનતા રાખી? ખોખર મેલડી માં. બરાબર, માનતા રાખે પછી શું થયું? ના બધું બરાબર થઈ ગયું, નોર્મલ ડિલિવરી થઈ ગઈ. આ બેબી અત્યારે અમે એની મમ્મીને લઈને જ આવ્યા છે. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા? હા, એની માનતા પૂરી કરવા માટે. રામ રામ. રામ રામ. રામ. લાભુબેન. ક્યાંથી આવવાનું? સુરત થી. હા, શું માનતા હતી? મારા બેન ને જેલમાં લઈ ગયા હતા, તે બેદીમાં છોડી દો માં ખુખાર મેલડી માં. બરાબર, એટલે તમારા દિયર ને જેલમાં લઈ ગયા હતા. બરાબર, પછી કોની માનતા રાખી? ખુખાર મેલડી માં. બરાબર, માનતા રાખ્યા પછી શું થયું? બીજે દી છોડી દીધા. બરાબર, આ કોની કૃપા? માં ખુખાર મેલડી ની બરાબર, એટલે આજે માનતા પૂરી કરવા માટે માનતા પૂરી. અને મારા બાબા ને મગજમાં બહુ તેજ હતો,
તે નીંદર નહોતી આવતી એટલે નીંદર ને દવા ઓછી કરાવાય એ માની માનતા કરી. એક મારે જમીન ઓલા ફલેટના પૈસા લઈ ગયો, માં કુકર મેળવીને કીધું માં પૈસા દઈ જા, નકરી એને આંધળો ભીત કરતો. અત્યારે માએ કુકર મેળવી આંધળો ભીત કર્યો છે. બરાબર, તમે જેવું બોલ્યા હા એ જ કર્યું. એવું માતાજીએ કરી આપ્યું. હા, અને મારે બધી નોટિસો આવતી હતું સરકારીની જે કેસની, એ બધી નોટિસો કમ કરી, બરાબર ઓછી કરી દીધી. બરાબર. હા, એ માનતા કરવા હું અત્યારે આવી છું. માએ રાહ કીધી હતી એટલી રાહ જોઈ. માને કીધું કે તું માં બોલાય તેથી હું માનતા કરવા આવી. બરાબર, એટલે તમે જેવું બોલ્યા હા એ જ એવું માતાજીએ કામ કરી આપ્યા. કર્યું. એટલે આજે માનતાઓ પૂરી કરવા માટે અને આવ્યા. હજી મારી જે માનતાઓ ઓલું છે માએ કીધું તારે શાંતિ રાખવાની. રામ રામ. એમાં ફોનમાં વિડીયો જોઈને કે માની હતી, રામ વિડીયો જોઈને તે આવ્યા નથી કોઈ દી. આજ આજ પહેલી વાર આયા. હા. અને માં મારા ફામે આવી ગયા છે બરાબર, કયા સ્વરૂપમાં? સુંદડીમાં. ઠાકોર સોમાજી લક્ષ્મણજી, ક્યાંથી આવવાનું? કડીથી, મોકાસણથી. હા, શું માનતા હતી? મારા બેબી આવે કે છોકરો આવે એવું બાધા હતી. મારે કે નામકરણ હોય પાડવાનું. મારે જ્યાં કુખાર મેળીના એ ખુંખાર મેળવીની માનતા રાખી હતી હા. કે છોકરો છોકરી જે આપે જે આપે નામ પડાવવાનું. તો શું આપ્યું માતાજીએ? છોકરી આપી હતી. બરાબર, એટલે આજે નામકરણ અને માનતા પૂરી કરવા માટે આવ્યા. હા, રામ રામ. રામ રામ. કાંતિભાઈ, ક્યાંથી આવવાનું? મુંબઈ. હા, શું માનતા હતી? મારે કેસ ની માનતા હતી. એટલે શેનો કેસ હતો? ફ્લેટ નો કેસ ચાલુ હતો કેટલા સમયથી? 15 વર્ષ. 15 વર્ષથી. હા. પછી? કેસ જીતી ગયો હું. બરાબર, એટલે સવા મહિનામાં. કોની માનતા રાખી હતી? કુંખારમાં મેળીમાંની. બરાબર, 15 વર્ષથી કેસ લડતા હતા હા, પણ કોઈ નિકાલ આવતો નતો. નતો આવતો. પછી ખુખાર મેળવીની માનતા રાખી. માનતી રાખી. માનતા રાખ્યા પછી કેટલા દિવસમાં નિકાલ થઈ ગયો? સવા મહિનામાં. બરાબર, એટલે આજે માનતા પૂરી કરવા માટે હા, આવ્યા. માનતા રાખી હતી. બે તલવાર, હા, 2 ચુંદડી. બરોબર, એવી તમારા મનથી માનતા રાખી હતી. હા, અને 11 વાર ભરવાના બરાબર મુંબઈ થી. બરોબર, માન- સવા મહિનામાં જ કામ થઈ ગયું. 6 મહિનામાં કામ થઈ ગયું. એટલે આજે માનતા પૂરી કરો છો. માનતા કરવા પૂરી આવ્યો. રામ રામ. રામ રામ. મારું બોલવાનું કહેવાય. તમારું નામ? મારું નામ ચંદ્રિકા, ક્યાંથી આવવાનું? ઘોડાલીથી. હા, શું માનતા હતી બેન? આ મારા ભત્રીજીને દવાખાનામાં દાખલ કર્યા હતા તો ડિલિવરી નથી થતી. 2 દિવસ રાખ્યા. ફરી મેં માનતા રાખી હતી માતાજીની કે નોર્મલ ડિલિવરી થઈ જશે. હું માતાજીની શ્રીફળ ચુંદડી અગરબત્તીની બાધા કરી. બરાબર, એટલે નોર્મલ ડિલિવરી માટે માનતા રાખી હતી. હા, કેટલા દિવસથી એડમિટ હતા? 2 દિવસ. બરાબર, ડિલિવરી નથી થતી. હા, પછી કોની માનતા રાખી? મેલડી માતા. ખુખાર મેળવી માની ખુખાર મેળવી. માનતા રાખીને કેટલા સમયમાં થઈ ગઈ ડિલિવરી? હા, જે બાધા રાખી હતી ને સવારે થઈ ગઈ. બરાબર, એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. તમે જેવું બોલ્યા એવું માતાજીએ કામ કરી આપ્યું. કામ કરીએ. અને શું આપ્યું માતાજીએ? બેબી. બરાબર, એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. રામ રામ. નામ? વિજયભાઈ, ક્યાંથી આવવાનું? બરોડા. હા, શું માનતા હતી? માનતા એ હતી કે નોર્મલ ડિલિવરી થાય બાબાના ઘરેથી, હા, અને નોર્મલ ડિલિવરી થઈ માતાજીની કૃપાથી કુખાર મેળડીમાં બારે જતા હું વાળા. એટલે તમે નોર્મલ ડિલિવરી માટે માનતા રાખી હતી. કયા માતાજીની? ખુખાર મેળવી માની. બારે તો જતા પછી શું થયું? નોર્મલ ડિલિવરી થઈ ગઈ સારી રીતે. બરાબર, એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. પૂરી કરી. શું? બાબો છે મારો. બરાબર, અને શું આપ્યું? બાબો જ છે. બરાબર, નોર્મલ ડિલિવરી. નોર્મલ ડિલિવરી ને બાબો આપ્યો. બરાબર, એટલે આજે માનતા પૂરી માનતા કરવા. પૂરી કરી છે. રામ રામ. રામ રામ. રામ. રામ રામ. તમારું નામ? સતીશ પરમાર. બરાબર, શું પ્રાર્થના કરી હતી માતાજીને તમે? માતાજીને હું 15 દિવસ પહેલા આવેલો અને પહેલી વાર? પ્રાર્થના કરી હતી. હા, પહેલી વાર. અહીંયા એટલે ક્યાં આગળ આવ્યા હતા? આ મંદિરે ખુખાર મેળવી કુખાર માં મેલડી પહેલી વાર આવ્યા હતા. શું હા, પ્રાર્થના પહેલી. કરીને ગયેલા? પ્રાર્થના કરી હતી કે માતાજી વગર પૈસે મારી ગાડી આવશે અને તું લાવીશ તારી કૃપાથી તો હું વાદા પૂરી કરવા આવીશ. બરાબર, એવી પ્રાર્થના કરીને ગયા હતા. હા. તો શું થયું પછી? અને બીજા રાઉન્ડમાં હું પહેલા રાઉન્ડમાં હું જયારે આવ્યો પહેલી વખત ત્યારે બાઇક લઈને આવ્યો હતો, આજે કાર લઈને આવ્યો છું. બરાબર, આ કોની કૃપા? એ માની કૃપા. કયા માતાજી? કુંખાર મેલડી. બરાબર, એટલે આજે માનતા પૂરી કરો હા, છો. માનતા પૂરી. રામ રામ. રામ.